હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના જિલ્લા આગેવાનો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા। આપના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાને પાસા હેઠળ સાબરમતી જેલમાં ધકેલવામાં આવ્યા છે, જેને લઈને આપના કાર્યકરો અને આગેવાનોએ વિરોધ કર્યો। જૂનાગઢ તાલુકાના તમામ આપના નેતાઓ અને આગેવાનો આ રજૂઆતમાં જોડાયા હતા। આપના નેતા રાજુ કરપડાએ આરોપ લગાવ્યો કે રાજકીય પક્ષના ઇશારે હરેશ સાવલિયાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે। સામાજિક આગેવાન હોવા છતાં તેમના પર પાસાની કલમ લગાવવામાં આવી છે। અસામાજિક તત્વો અને બુટલેગરો સામે કાર્યવાહી ન થતી હોવા છતાં લોકોની મદદ કરનાર સામે આવી કાર્યવાહી એ રાજકીય ઇશારે થઈ છે। આજરોજ અમે કલેક્ટર સાહેબને રૂબરૂ મળી એક રજૂઆત કરી છે કે જે અમારા માનનીય જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા ઉપર 2 દિવસ પહેલા જે પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને કલેક્ટર સાહેબે એમને પાસા કરી અને સાબરમતી જેલ હવાલે કર્યા છે, ત્યારે એ બાબતની રજૂઆત કરી છે। રજૂઆતમાં મેં જે પ્રશ્નોને એમની સમક્ષ મૂક્યા ત્યારે એમણે કીધું કે 2 પ્રશ્નો છે, જે કેસ જેલની અંદર થયો છે અને બીજો જે કેસ હતો એ બાબતમાં મેં પાસા કર્યા છે। ત્યારે મેં એને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા, ત્યારે સાહેબે મને કીધું કે આવા પ્રશ્નો હતા। ત્યારે મારી રજૂઆત એ હતી કે કોર્ટ જેને જામીન ઉપર છોડે છે એના ઉપર કોઈ એવો મુદ્દો છે નહીં, ત્યારે કોઈ પણ રાજકીય પક્ષના ઇશારે અને જે